ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક મોબિલિટી કંપની અને ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાયકલનું ઉત્પાદન કરનારી એકમાત્ર ભારતીય ઉત્પાદક મેટરે આજે તેના ફ્લેગશિપ પ્રોડક્ટ મેટર એરા પર ફ્લેટ 40,000ની છૂટની જાહેરાત કરી છે. લિમિટેડ પીરિયડની આ ઓફર 31 માર્ચ 2026 સુધી અમદાવાદના તમામ મેટર શોરૂમમાં માન્ય છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતના ઘણા શહેરોમાં ફ્યુઅલ માટેની લાઈનો જોવા મળી રહી છે, જેને કારણે સપ્લાયની વિશ્વસનીયતા અને ભાવમાં અસ્થિરતા અંગે ચિંતાઓ ફરી વધી છે. મેટરે જણાવ્યું હતું કે આ ઓફર હાલમાં રોજિંદા મુસાફરો દ્વારા અનુભવાઈ રહેલા વિક્ષેપનો સીધો પ્રતિભાવ છે અને ભારતને ઉર્જા સ્વતંત્ર ગતિશીલતા તરફના સંક્રમણને વેગ આપવા માટે કંપનીની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને પ્રતિબંધિત કરે છે. મેટર એરાએ ભારતમાં ડિઝાઇન, એન્જિનિયર અને મેન્યુફેક્ચર કરવામાં આવેલી પ્રથમ અને એકમાત્ર ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાયકલ છે. સંપૂર્ણપણે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ પર બનેલ એરામાં માલિકીનું મલ્ટી-સ્પીડ ગિયરબોક્સ, લિક્વિડ કુલ્ડ મોટર અને ઇન-હાઉસ વિકસિત બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ છે, જે ફ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની નિર્ભરતા વિના પરંપરાગત મોટરસાયકલનું પરફોર્મન્સ અને રાઇડિંગ અનુભવ આપવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. મારા પ્રમાણે તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલરો આજની તારીખમાં, અને અમારી જે બાઇક છે એની સૌથી વધારે વાત કરું તો ગિયર સાથે, તમારા લિક્વિડ કુલિંગ સાથે, તમારા જે ગાડીમાં મળતા બધા જ ફીચર જે નાખેલા છે મોટરસાયકલ ઉપર, એ દ્રષ્ટિએ જોતા તમારી સ્પીડ, તમારું બ્રેકિંગ, સેફટી બધી જ પ્રત્યે આજની તારીખમાં ઇલેક્ટ્રિક મોટરસાયકલો આગળ છે. હું તો એ કહેવા જઈશ કે આગળ છે, વધારે સારી છે. એના કરતાં ચલાવવામાં ખર્ચો ઓછો છે, મેન્ટેનન્સ ઓછું છે, અને જ્યારે જોઈએ ત્યારે હંમેશા તમને ઘરેથી જ ચાર્જ મળે છે. તમારે તો પેટ્રોલ પંપે જવાની જરૂર નથી પડતી. પહેલા તો કટોકટી છે એ ગવર્મેન્ટથી હું સહેમત થઈશ કે એટલી કટોકટી નથી. ખાલી અમદાવાદમાં જોયું, ખાલી અમદાવાદમાં જ હતું, અને એ પણ દર પેટ્રોલ પંપ આખી રાત સુધી આપણને તો પેટ્રોલ આપતું હતું. પણ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર મારા પ્રમાણે તો આપણા દેશને એનર્જી ઇન્ડિપેન્ડન્ટ કરવામાં સૌથી વધારે વપરાવાનો છે. કારણ કે આપણે પેટ્રોલ જે લાવીએ છીએ એનો ધુમાડો કરી નાખીએ છીએ. પણ જ્યારે આપણે ઇલેક્ટ્રિક ગાડીઓ વાપરીએ છીએ, જે 99% ઇન્ડિયાની અંદર કોમ્પોનન્ટ્સ બની રહ્યા છે, અને જે પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એકવાર આવે છે આપણા દેશની અંદર જ રહે છે, રિસાયકલ થાય છે, કદી બહાર નથી જતું. એટલે એ દ્રષ્ટિએ લોંગ ટર્મ સસ્ટેનન્સ માટે બહુ જ સારું છે. અને આપણા દેશવાસીઓ માટે તો સૌથી વધારે ફાયદાની વસ્તુ એ છે કે ચલાવવામાં 25 પૈસે કિલોમીટર ચાલે છે. એનાથી સસ્તું તમને આજની તારીખમાં કશું જ નથી મળવાનું બીજું જે ચાલી શકે. આપણે 95% ગાડીનો યુઝ ઘરેથી ઓફિસથી કંઈક કામ વચ્ચે હોય ને ત્યાંથી પાછું ઘરનું હોય છે. આના માટે આપણો દેશ અને આપણી જે આખી આબાદી છે, ઇલેક્ટ્રિક જ છે આપણું ફ્યુચર. બીજું કોઈ રસ્તે આપણી આ મોંઘવારી જવાની નથી.